તો દાહોદના ચોસાલામાં શિક્ષકની નિમણૂક માટે પૈસા માંગવાનો મામલો સામે આવ્યો છે। યુવરાજસિંહ જાડેજાએ દાહોદની મુલાકાત લીધી હતી। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। 15 દિવસ પહેલા તમામ વિભાગને જાણ કરી છતાં પગલાં ન લેવાયાની વાત સામે આવી છે। મહત્વનું છે કે ચોસાલાની આશ્રમ શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની ભરતી કરવાની હતી, જેના મામલે પસંદગી પામેલા શિક્ષકો પાસેથી ધારાસભ્ય ના પિતા અને આશ્રમ શાળાના ટ્રસ્ટીએ 17 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેનું સ્ટિંગ ઓપરેશન કરાયું હતું। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ તમામ પુરાવા મીડિયાની સામે લાવ્યા હતા, જે મામલે આજે તંત્રએ તપાસ શરૂ કરી છે। ત્યારે યુવરાજસિંહે આજે સ્થળની મુલાકાત લીધી અને કાર્યવાહીની માંગ કરી છે। આશ્રમ શાળાની અંદર પૈસા લેવામાં આવતા હોય છે, એટલે અમારી આજે માંગણી છે કે આ તમામ આશ્રમ શાળાઓની અંદર થયેલી ભરતીઓની નિષ્પક્ષ તપાસ થાય અને કાયદાકીય રીતે એક સામાન્ય વ્યક્તિની રૂહે એની ઉપર પૂછપરછ કરવામાં આવે, એને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે, કેમ કે આ ખૂબ મોટા વગદાર વ્યક્તિ છે, ધારાસભ્યના પિતાશ્રી છે, એટલે પોલીસ પણ ત્યાં જતા બીતી હશે। અમે એ પોલીસ તંત્ર એટલે દાહોદના એસપીને પણ રૂબરૂ મળવાના છીએ, દાહોદના એસપીને પણ રજૂઆત કરવાના છીએ, કલેક્ટરને પણ રજૂઆત કરવાના છીએ, આદિજાતિ મદદનીશ કમિશનર એમને પણ રજૂઆત કરવાના છે, જિલ્લા શિક્ષણ અધિકારી એમને પણ રજૂઆત કરવાના છે કે આની પર કડકમાં કડક તપાસ કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે।